મિત્રો, હવે આગળના ભાગમાં અમે જણાવ્યું પ્રમાણે ઘરેથી નીકળી તો ગયા છીએ, પણ આગળ એવું વિચાર આવ્યો નહોતો કે બ્લોગ બનાવીએ, પણ જે પહેલાં દર્શન અમે કર્યા ખાટુ શ્યામ, અને ત્યાં આગળ ખૂબ જ મજા આવી અને દર્શન કરવામાં ઘણી લાઈનો હતી, છતાં પણ સારો એવો સમય કાઢી 2 થી 3 કલાકમાં અમે દર્શન કર્યા. ત્યારબાદ ત્યાં ભોજન કરી રાત્રિ રોકાણ કર્યું અને સવારે વહેલા સરસ મજાની ચા પી નાસ્તો કર્યો. જો કે નાસ્તો અમે ઘરેથી જ લઈ ગયા હતા અને ઘરનો નાસ્તો ઘરની ઘણી બધી યાદ અપાવી ગયો. નાસ્તો કર્યા બાદ અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. હવે આગળના બ્લોગ તો મતલબ જે નીકળી ગયું છે એના બ્લોગ નથી બનાવ્યા, કારણ કે અમને હવે જ આઈડિયા આવ્યો કે ચલો બ્લોગ બનાવીને કંઈક મજા આવે, આ પ્રવાસ યાદગાર રહે એવું કંઈક કરીએ, માટે હવેથી બ્લોગ શરૂ કર્યો છે. તો આજે અમે અત્યારે ખાટુ શ્યામથી આગ્રા તરફ નીકળ્યા છીએ અને હવે આ ટોલ ક્રોસ કરી અને બહાર નીકળવું છે. તો અમે 3 મિત્રો છીએ.